આજે 15 સપ્ટેમ્બર 2010 દિવસે રાજકોટમાં જીટી શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આપણે શ્રી ગુણવંતભાઈ પુરોહિત અમરેલીથી ખાસ રાજકોટ આવ્યા છે. એમનું સ્વાગત કરું છું અને અરાઇઝ ફ્રી ઇન્ડિયા તરફથી આપનો આભાર માનું છું કે આપ આટલી તકલીફ ઉઠાવીને અમરેલીથી રાજકોટ ખાસ અમને મુલાકાત આપવા માટે આવ્યા. તો આપણે થોડી વાતો કરશું. ગુણવંતભાઈ, આપનું પૂરું નામ જણાવશો? ગુણવંતરાય સાકરલાલ પુરોહિત. આપની ઉંમર અત્યારે? અત્યારે 93, running 93 but still not out. And going ahead with the same zeal and enthusiasm. Wonderful. આપનું જન્મસ્થાન? જન્મસ્થાન મારું અમદાવાદ જિલ્લાના ઘોઘા તાલુકાનો ભીકડા ગામ. અચ્છા. ભાવનગરથી 10 માઇલ દૂર. જી ભાવનગર. જી, ભાવનગર. ભીકડા ગામ. બરાબર. અને જન્મ તારીખ? જન્મ તારીખ હવે આમાં 17/11/18 લખી છે પણ 17 છે. ઓકે ઓકે, 1917. હાજી. આપનું ભણતર ક્યાં સુધીનું? હું ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 6 સાલ અંગ્રેજીમાં ભણતો હતો. હાજી. એમાં એક મારા હરિજન વાંચો હું એટલે મારા મિત્ર હતા ડોક્ટર મદનલાલ પ્રભાશંકર ઠાકર. હાજી. અને કે હવે ભણતર મૂકવાને આવરણ ગામડામાં કામ કરવા. એટલે હું પહેલો ગ્રામ સેવક તરીકે 1937માં ખેડા જિલ્લાના માતર તાલુકામાં નાની અસલાદી ત્રાણજા એ ગામમાં ગ્રામ સેવક તરીકે જોડાયો. થોડોક વખત ત્યાં રહ્યો અને કે પુરોહિત તમે કાચા છો, તમને દ્વારકાની સાપની જરૂર છે એટલે તમે વરસાદ જાઓ બાપુ પાસે. 1 વર્ષ તમે ત્યાં તાલીમ લ્યો, કારણ કે બાપુ જે વખતે સ્વરાજ ન મળ્યો નીચું નથી. બાપુએ પ્રતિજ્ઞા કરી હતી ને કે સ્વરાજ લીધા છે હું પાછો નહીં આવું, કાગડા કૂતરાને મોતે મરીશ પણ પાછો નહીં આવું. જાવું ક્યાં? બજાર જાય કે બાપુ તમારે 4 દીકરા, હું તમારો 5મો દીકરો. એટલે ત્યાં વરસાદ લઈ ગયા. બરાબર. ત્યાં ગયા પછી વિચાર કર્યો કે આપણી મિટિંગોમાં સરઘસમાં બધા માણસો આવે છે, જેલમાં જાય છે, સ્વરાજ કેમ ન મળ્યો? બાપુ વિચાર કર્યો ભારત છે એ શહેરોમાં વસતો નથી, ગામડામાં વસે છે, ગામડામાં આપણો સંદેશો પહોંચ્યો નથી, એટલે હવે કોઈને ગામડામાં જવાનો સંદેશો આપવો જોઈએ. પણ બાપુ તો પોતે કેવા કે પહેલા પોતે આચરણ કરે પછી બીજાને ઉપદેશ આપે. એટલે બેક ટુ ધી વિલેજ નો કોલ આપતા પહેલા બાપુ પોતે વરસાદથી સેવાગ્રામ ગયા અને ત્યાં જઈને એને વિચાર કર્યો કે આપણે લોકોને આપણે સૈનિકો મોકલવા, પણ સૈનિકને રોડે નહીં મોકલવાના, તાલીમ આપીને મોકલવાના. એટલે ત્યાં ગ્રામ સેવક વિદ્યાલય કાઢ્યું બાપુએ. અને જયસિંહ કુમાર પગરાજ, તમે નામ સાંભળ્યું, મોટું નામ, 3 લીટીમાં એની ડિગ્રી આવે અમેરિકાની, એવા મોટા અર્થશાસ્ત્રી હતા. એ ચીફ હતા એના. ત્યાં મેં. તમારા માતા પિતાનું નામ શું? સાકરલાલ, મગનલાલ. આમ તો અમે રાજના ગોળ છે, ભાવનગરના મહારાજા કૃષ્ણ ભગવાનના ગોળ. બરાબર. સગતસિંહના ગોળ, મહારાજ ભાવસિંહના ગોળ. પણ રાજ ભૂલી ગયું એટલે અમે હાથ બદલી નાખી, એટલે પુરોહિત થઈ ગયા અમે. બરાબર. પુરોહિતનો અર્થ છે કે he who wishes the well-being of the entire society, that is પુરોહિત. બરાબર છે. અને આપનો ઉછેર ભાવનગરમાં જ? ભાવનગરમાં અને રેલવે લાઈન પર. મારા બાપુ સ્ટેશનમાં હતા. બરાબર. પેલા વઢવાણ સિટી, હળવદ, પછી શિહોર, ભાવનગર પરા, બોટાદ, રાણપુર, જુદી જુદી જગ્યાએ. બરાબર. આપના કુટુંબમાં ત્યારે ભાઈ બહેન વગેરે કોણ સદસ્યો કેટલા? 6 ભાઈઓ હતા. અત્યારે અમે 2 છીએ. અચ્છા. મારો સૌથી નાનો ભાઈ પદ્મકાંત પુરોહિત, એનો નામમાં ઉલ્લેખ છે. હાજી. એ 16 વર્ષની ઉંમરે 10 ધોરણ પાસ કરી અને મેટ્રિકમાં આવ્યો છે, 7મી મેટ્રિક ગણાતી હતી. એને મેં આમાં ખેંચી લીધું લડતમાં. અને રામપુર બંગોળા ટ્રેન જે અમે લૂંટી એમાં કે ટ્રેનનું ગાર્ડ કરવાનું કામ એનું હતું. પછી એટલી બધી વડોદરાથી અમારો કેમ્પ મુખ્ય વડોદરામાં, ત્યાં ગુના બ્રાન્ચની સીઆઈડી ગલીએ ગલીએ બેસી ગઈ. એટલે મેં કીધું તું હવે ભાગી જાય.
બરાબર. એટલે મેં એને 6 વાર કાપડ પગું રંગાવી અને એક લુંગી પહેરવાની, એક ઓઢવાની, એક માથે બાંધવાની, હાથમાં દાવડો, દોરી લોટો, 25 રૂપિયા આપ્યા એને. અચ્છા. આખા હિન્દુસ્તાનનો પ્રવાસ કરીએ કોઈ. ઓહ. 25 રૂપિયા. હા હા. અહીંથી તિરુપતિ બાલાજીથી માંડી છે રામેશ્વર ને બરાબર. જગન્નાથપુરી, ત્યાંથી પ્રયાગરાજ, યા કાશી, યા. અને પછી સાઉથમાં એને રમણ મહર્ષિની મુલાકાત કરી. અચ્છા. પછી અત્યારે આપનું રહેવાનું ક્યાં? હું બાબાપુરમાં, અ, એટલે અમરેલીથી 10 કિલોમીટર દૂર, અચ્છા. 17 કિલોમીટર દૂર, અચ્છા. 10 માઇલ. અચ્છા અચ્છા. ત્યાં અમારી સંસ્થા છે. એ સંસ્થા 49માં સ્થપાઈ છે. સંસ્થાનું નામ શું? સર્વોદય સરસ્વતી મંદિર. અચ્છા. અને જીવરાજભાઈ, ડોક્ટર જીવરાજ મહેતા હતા અમારા હાજી. અમરેલીના. હાજી. એમના મોટા ભાઈ જગજીવન બાપા, હા હા. એમણે એ સંસ્થા સ્થાપેલી. હા હા. 49. હા. પછી બધા કાર્યક્રમો અંદર આવતા ગયા. હું એમાં 57માં જોડાયો. અચ્છા અચ્છા. તે પહેલા હું અ, બીજું. અને અત્યારે તમારા પરિવારમાં હાલમાં કોણ છે? મારા પત્ની ને એક દીકરી ને એક દીકરો. દીકરો છે અમેરિકા છે. અચ્છા. લોસ એન્જલિસમાં અમારા લગભગ 50 કુટુંબીઓ છે. ઓહો. ઓકે. અને મારા એક શાળા જે ડોક્ટર અનિલ ત્રિવેદી, હા હા. સેટેલાઇટ કમ્યુનિકેશન માં PhD કર્યું છે. અચ્છા. અને એ ચીફ ઇન LIC ના બહુ મોટી કંપની છે અમેરિકામાં. હા હા હા. હા હા હા. અને એથી મોટા નાના શાળા એ આજે F-16 વિમાનો બનાવે ને, હા હા. એમાં engineering બની. ઓકે ઓકે. એટલે બધા અમેરિકામાં છે. અમે ગયા ને મારી એક સાળી છે અહીંયા ઇન્ડિયામાં. અચ્છા અચ્છા. આપના પત્નીનું નામ? હસોમતી પુરોહિત. અચ્છા. જે ટાટા સમાજ વિજ્ઞાન મહાવિદ્યાલયના સ્નાતકા છે. અચ્છા. અને ઓકે. ત્યાં જ્યુબિલી મિલમાં પહેલા કટાવમાં હા. અને પછી જ્યુબિલી મિલમાં પોતે વેલફેર ઓફિસર તરીકે હતા. પણ હું ગામડામાં ગયા એટલે 57 થી અહીંયા આવી. બરાબર અને બરાબર. સૌરાષ્ટ્રમાં પહેલું ગ્રાઉન્ડ તો આપ કન્યા છાત્રાલય છે એ હસુમતી પુરોહિતે કાઢ્યું. ઓ ઓકે ઓકે. તો તમારા લગ્ન કઈ ઉંમરે થયા? મારા લગ્ન 1951